કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાના ચેલેન્જ પોલિટિક્સમાં નરેશ પટેલની એન્ટ્રી થઈ છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે પ્રજા માટે 5 વર્ષ પૂરા કરો. ચેલેન્જ પોલિટિક્સના સમગ્ર પ્રકરણમાં નરેશ પટેલનું વેટ એન્ડ વોચ જેવું વલણ. ચેલેન્જ પોલિટિક્સમાં નરેશ પટેલ કોના સમર્થનમાં તેના પર મૌન. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સમાધાન કરાવવાની તૈયારી દર્શાવી. સોશિયલ મીડિયામાં વિવાદ ન કરી સમાજના કાર્યો કરવા દેવા જોઈએ. સમાજમાં સારા કામ કરતા લોકોના કામમાં રોડા ન નાખવા જોઈએ. નરેશ પટેલે આ વાત કહી છે. પ્રજાએ 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા છે તો પૂરા કરવા જોઈએ. મારી પાસે આ પ્રશ્ન સમાધાન માટે આવશે તો હું નિરાકરણ કરીશ. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એકબીજાને ચેલેન્જ આપી હતી. મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાંથી ચૂંટણી લડવા અંગે ચેલેન્જ આપી હતી અને કહ્યું હતું કે જીતે તો 2 કરોડ રૂપિયા આપીશ. ગોપાલ ઇટાલિયાએ પણ સામે આ ચેલેન્જ સ્વીકારી અને કાંતિ અમૃતિયાને રાજીનામું આપવા માટે કહ્યું હતું. મારી સમક્ષ પ્રશ્ન કોઈ પણ આવશે તો કોઈ પણ પ્રશ્નનો હલ કરવાનો હંમેશા અમે કોશિશ કરતા હોય છે. અત્યારનો સોશિયલ મીડિયાનો યુગ છે અને સોશિયલ મીડિયાના યુગ દ્વારા આપ પણ જોવો છો, પાટીદાર સમાજ નહીં પણ આખા વિશ્વની અંદર લોકો કામ કરતા હોય, લોકો આગળ વધતા હોય, એમાં ક્યાંય ને ક્યાંય રોડા નાખવાનું ખાલી અમારા સમાજમાં નહીં પણ દરેક જગ્યાએ આપ જોતા હો છો. ત્યારે હું એટલી જ વિનંતી કરું છું કે જે કામ કરતા હોય એને કામ ફક્ત કરવા દો. તો સાંભળ્યું નરેશભાઈએ શું કહ્યું. એક તરફ ચેલેન્જ પોલિટિક્સ ચાલી રહ્યું છે જ્યાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે પ્રજા માટે 5 વર્ષ પૂરા કરો. ચેલેન્જ પોલિટિક્સના પ્રકરણમાં હવે નરેશ પટેલનું વેટ એન્ડ વોચ જેવું વલણ છે, કારણ કે કોના સમર્થનમાં છે તે હજુ સુધી તેમણે સ્પષ્ટ નથી કર્યું. એ બાબત પર તેમણે મૌન સાધ્યું છે. કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે સમાધાન કરાવવાની તૈયારી દર્શાવી અને સોશિયલ મીડિયામાં વિવાદ ન કરીને સમાજના કાર્યો કરવા દેવા જોઈએ, આ વાતનો ઉલ્લેખ કર્યો. સાથે કહ્યું કે સમાજમાં સારા કામ કરતા લોકોના કામમાં રોડા ન નાખવા જોઈએ. પ્રજાએ 5 વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા છે તો પૂરા કરવા જોઈએ. મારી પાસે આ પ્રશ્ન જો સમાધાન માટે આવશે તો હું નિરાકરણ કરીશ. એટલે કે સમાધાન કરાવવાની પણ તૈયારી નરેશ પટેલે દર્શાવી છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સોશિયલ મીડિયામાં એકબીજાને ચેલેન્જ આપી હતી. મોરબીના ભાજપના જે ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા, તેમણે ગોપાલ ઇટાલિયાને મોરબીમાંથી ચૂંટણી લડવા અને જીતવા અંગે ચેલેન્જ આપી હતી. તો ચેલેન્જ પોલિટિક્સ ચાલી રહ્યું છે. એક તરફ કાંતિ અમૃતિયા કે જે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી રહ્યા છે, તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે એ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ચેલેન્જ આપી રહ્યા છે. આવો સૌથી પહેલા એ જોઈ લઈએ કે એકબીજાને શું ચેલેન્જ આપી. અહીંયા વિસાવદરની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે, તમારા કાર્યકર્તા લડશે. અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય ક્યાંય ગોપાલભાઈના નામે ધમકી ન દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે. અને હું તો જીવાનનો પાકો હોઉં. 98માં પણ મોરબીને યાર્ડ માટે હું બોલ્યો તો કે જમીન જાય તો મારા બાપમાં ફેર હોય, એ જમીન નથી જવા દીધી. મારા ઉપર 120 પી હતો. મને મોરબીના કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ જીલે છે. શું કામ કે એકવાર હરાવ્યા પછી 5 વાર મેં કામ કરી, સેવાકીય કામ, ગામના કામ. એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી, અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પીડ્યા તો તમારા બાપમાં ફેર છે ને મારા બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું. અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ, રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો, જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે. પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટીલને પૂછવા જતા નહીં. પાટીલ અંકલ, મારાથી ભૂલથી બોલાઈ ગયું છે, હું રાજીનામું આપું કે ના આપું, અંકલ પ્લીઝ મને માફ કરો, એવી બધી વાતો કરવાની નહીં.
તો આપણી સાથે મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયા જોડાયા છે ફોનલાઈન પર. અજયભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. અજયભાઈ, સૌથી પહેલા તો મારે તમારી આખી પ્રતિક્રિયા આ ચેલેન્જ પોલિટિક્સ પર જોઈએ છે. ચેલેન્જ પોલિટિક્સ તો કદાચ એકબીજા કહેવાય કે એકબીજાની પાર્ટીના વિષયો બનતા રહે છે. આજે 30 વર્ષના ધારાસભ્ય છે મોરબીમાં, તો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન હોય છે, પણ આ વધારે પ્રશ્ન છે કે આમ જનતા જે ઘરની બહાર આવી ગઈ હતી ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીમાંથી કદાચ હું મારે અહીંયાથી નીકળવાનું થયું અને ટોળાઓને વીખવાનું થયું અને મેં બધાને સમજાવ્યા તો બધા માની ગયા. અને મારું એવું કહેવાનું હતું કે કદાચ 100 ખર્ચે હું કરી આપું છું અને 100 ખર્ચે મેં જે રોડના કામ કરી આપ્યા રાતોરાત, જે વાઇબ્રેટ રોડ મંગાવીને આમ તેની નાની મોટી સુવિધાઓથી પૂરી પાડી, તો 2 રોડના કામ પૂરા કર્યા. ધારાસભ્ય શ્રી 4 દિવસ અહીંયા હતા નહીં, તો મેં એને મને એવું કીધું કે દાતારી એવી કરવાની જરૂર નથી. એમ તો દાતારી ન કરવી તો 4 દિવસ તમે પ્રજા વચ્ચે રહ્યો ને, પ્રજા વચ્ચે. એમ મારે બેને ઈ અસર થઈ છે. સ્વાભાવિક છે કે સારા કામ કરીએ એટલે કદાચ એને ના ગમ્યું. એમ વાત આ છે. બિલકુલથી. અજયભાઈ, સૌથી પહેલા તો તમે મને એ કહો કે લોકો મત શેના માટે આપે છે? વિકાસ અને કામ માટે. બિલકુલથી. તો જે કોઈ પણ આ ધારાસભ્ય છે એકબીજા પર જે ચેલેન્જ એકબીજાને આપી રહ્યા છે, તો શું ધારાસભ્યનું પદ કોઈ રમકડું છે? આ રમત ચાલી રહી છે એકબીજાને ચેલેન્જ આપવાની કે ભાઈ એમના સ્વભાવ અને એમના ઈગો કે એટીટ્યુડ ઉપર એમને ભૂલ સાબિત થશે એમને. કારણ કે આ પદ અહમ અથવા સંતોષવા માટેનું નથી. નહીંતર 30 વર્ષના ધારાસભ્ય હોય. કારણ કે લોકોએ તમને મત આપ્યા છે. સરકાર ઘણું બધું આપે છે, પણ આને કઈ ના કરવું હોય તો અમે એવું છે ઘડ્યું સાચું દાળ ખોટી છે. અજયભાઈ, લોકોએ મત આપ્યા છે કે ભાઈ તમે 5 વર્ષ તમારી જે ટર્મ છે એ પૂરી કરો અને વિકાસના કામો કરો. હવે તમે 5 વર્ષમાં તમે રાજીનામાની રમત કરો છો. શું આ રમત ચાલી રહી છે? અને તમે રાજીનામું આપશો અને ફરી ચૂંટણી યોજાશે તો ખર્ચો કોણ એનો ઉઠાવશે? નહીં, એમાં એવું છે, એમાં કદાચ મોરબી પ્રજાએ જે ચક્કાજામ કર્યો એમાં આપના નેતાથી આવી જોડ્યા હતા, તો કદાચ સ્વાભાવિક છે કે વિરોધ થાય તો થવા દો ને. તમે કામ કરીને બતાવો ને, અને કદાચ કામ થશે તો ભાજપની સરકાર છે કે નગરપાલિકા છે તો કામ થશે. સ્વાભાવિક છે. આટલા વર્ષ જે નથી થયા એ ક્યાંક ને ક્યાંક પ્રજાની પણ ભૂલ છે કે આટલા વર્ષ કાંતિભાઈ અમૃતિયાને મત આપીને, નહીતર 30 વર્ષ મત આપ્યા તો મોરબીની દશા ના હોય. બિલકુલથી. અજયભાઈ, તમે જે આરોપો લગાવ્યા છે એ આરોપની આપણે વાત કરીએ. જી. તો આરોપ લગાવવા કેમ પડ્યા? સૌથી પહેલી વાત તો અહીંયા એ આવે છે. આરોપ લગાવવાનું કારણ એક જ કહું છું ને, ઘરના રૂપિયા વાપરીને 4 દિવસ પ્રજા સાથે રહીને સવારના 5 વાગ્યા સુધી અને રોડના કામ ચાલુ રાખ્યા, વાઇબ્રેટ રોડ મંગાવ્યા 100 ખર્ચે, ઈ એને ના ગમ્યું. હવે એના સ્વભાવ પ્રમાણે એને કેમ આપનું બોલી ગયા ગોપાલભાઈનું, નહીતર ગોપાલભાઈને મોરબીને શું લેવા દેવા હતી અત્યારે? બરાબર. એને એવું કીધું કે આવી દાતારી કરવાની કઈ જરૂર નથી. અને સ્વાભાવિક છે, નાનો કાર્યકર કદાચ ભાજપનો કાર્યકર કામ કરતો હોય તો એની પીઠ થાબડવાની હોય ને, પીઠ થાબડવાની. એની જગ્યાએ કદાચ 4 દિવસ નહોતા તો એને આભાર માનવો કે મારી જગ્યાએ તે તાર કમાન્ડ સંભાળી છે તો તારો ખૂબ ખૂબ આભાર. એમ એની જગ્યાએ એમ કે છે કે દાતારી કરવાની જરૂર નથી. એમ દાતારી કરવાની જરૂર નથી તો તમારે 4 દિવસ પ્રજા વચ્ચે રહેવાય ને. રોડ બધા બંધ થઈ ગયા હતા. તો ભાજપ સાથે જ છું એ તમને કહું છું. અને મને માત્ર ને માત્ર વાંધો છે કાંતિભાઈની જે 30 વર્ષની વિચારધારા છે. મોરબીની હોસ્પિટલની સિવિલ હોસ્પિટલમાં જુઓ તો એક ને એક ડોક્ટર 25 વર્ષ થયા છે. એ મુદ્દો શું છે? ડોક્ટર દુધરેજાના પણ 10.50 લાખ રૂપિયા ક્રાંતિભાઈ વાપરતા હોવાનો પણ આક્ષેપ છે. વન પેપર છે, 10.5 લાખ રૂપિયા વાપરે છે. અને બીજા પણ કેટલા એમાં કુમલેરા હોય, ખાલી રૂપિયાના નહીં. તો પછી એ મુદ્દે શા માટે મોરબી જાણે છે? આમ નહીં, પણ પૂર્ણ મોરબી જાણે છે. બરાબર. તો એની બદલી થઈ જવી જોઈએ ને. સિવિલ હોસ્પિટલમાં ઝોલતા ગુણવત્તા બનાવ બન્યો હતો, તો પછી શા માટે ગુજરાતની આખા દેશના ધ્યાનમાં આવ્યું હતું? તો પછી શા માટે કોઈ કાર્યવાહી નથી થઈ? કાર્યવાહી તો તમારે કાંતિભાઈને પૂછો કે તમે 25 વર્ષથી અહીંયા ભાઈને સાચવી રાખ્યા છે, તો આનું કારણ હકીકત શું છે? પૈસા તો વાલો છે જ, બીજું હોય તો એને મોટેથી બોલાવો ને. તો તમારા આક્ષેપને તમે જે આરોપો લગાવ્યા છે ત્યાર પછી ક્રાંતિભાઈએ શું પ્રતિક્રિયા આપી? ના, કોઈ આપી જ ના કે ને. આટલું મોરબી જિલ્લામાં આટલું પહેલી વાર એને સાંભળ્યું હશે કે આટલું અપમાન જે મોરબીની પ્રજા બહાર નીકળી ગયા કે ચિત્રકૂટ, શ્રીકુટ, જવન, ત્યાં રાજનગર આ પાર્ક સોસાયટી છે ભાજપના ગઢ છે. ઠીક છે. અહીંયા જો એનો પોતાનો વિરોધ થયો હોય તો એને સમજી લેવાનું હોય કે હવે મારે રાજકારણ મૂકી દેવું જોઈએ અને કદાચ કરવું હોય તો હજુ એને કામ કરવા જોઈએ. બાકી જો 30 વર્ષ કાઢે આવી તેને આવી તો 5 વર્ષ કાઢશે તો અમને નુકસાની છે, પાર્ટીને નુકસાની છે. અમે ગામડે નથી જઈ શકતા આના હિસાબે.
અજયભાઈ, તમે કહી રહ્યા છો કે ઓન પેપર છે જે 10.50 લાખ રૂપિયાની વાત, તો એ પુરાવાઓ છે છતાં પણ કેમ કાર્યવાહી નથી થતી? તમને શું લાગી રહ્યું છે? એ તો એમનો વિષય એટલે પ્રજાનો અવાજ જ કહેવાય ને 30 વર્ષમાં પહેલી વાર ઉઠ્યો છે મોરબી માળિયામાં. પ્રજાએ બહાર આવી છે અને આજે લોરિયા પહેલી વાર બોલ્યો છે ને આ તો એને પહેલી વાર સાંભળ્યું છે સચોટ. એને આટલું પહેલી કોઈ દિવસ એને આટલું સાંભળ્યું નથી, સાંભળવા માંગતા નથી. બિલકુલ. અજયભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે સાંભળ્યું, મોરબી જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા હતા. તેમણે ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે કે તેમણે કહ્યું કે ઓન પેપર છે કે જે ડોક્ટર દુધરેજિયા છે તેમના 10.50 લાખ રૂપિયા ક્રાંતિભાઈ અમૃતિયા વાપરે છે. તો આપણી સાથે ફોન લાઈન પર દિનેશ બાંભણિયા જોડાયા છે. દિનેશભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. આપણે ચેલેન્જ પોલિટિક્સની વાત કરી રહ્યા છે અને એમાં નરેશભાઈએ સમાધાન કરાવવાની પણ તૈયારી દર્શાવી છે, પરંતુ કોના સમર્થનમાં છે એ તો હજુ સ્પષ્ટ નથી થઈ રહ્યું. તમને શું લાગી રહ્યું છે? જો માન્ય નરેશભાઈ પટેલનું જે નિવેદન છે તે એવું છે કે ભાઈ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિએ પોતાના 5 વર્ષ માટે સમય આપ્યો હોય છે અને એને 5 વર્ષમાં કામો પૂરા કરવા જોઈએ. સાથે સાથે બંને પક્ષ હોય કે જે હોય તો એમાં માર્ગદર્શક તરીકે હંમેશા સમાજના આગેવાનો ઉપસ્થિત રહેતા હોય છે. તો એ બાબતે નરેશભાઈનું મન છે કે કઈ એવો વિવાદ હોય તો પણ સાથે મળીને ઉકેલ લાવવાની તૈયારી દર્શાવે છે. તો પછી દિનેશભાઈ, આ ચેલેન્જ પોલિટિક્સ કરવાની ક્યાં જરૂર પડે છે ધારાસભ્યોને? હવે એ તો એમનો વિષય છે. વિસ્તારમાં ક્યાંક કોઈ ઉતાવળમાં કોઈ કામથી કે કોઈ પ્રશ્ન લઈને વાત થઈ જતી હોય તો એનો છે એ તો રાજકીય વિષય છે, રાજકીય ચેલેન્જનો વિષય છે. પણ દિનેશભાઈ, તમે પણ પાટીદાર આગેવાન છો, એક આગેવાન તરીકે તમને કેટલું યોગ્ય લાગે છે આ? હું એ જ કહું છું કે ચેલેન્જ નહીં, આમાં તો કામગીરી કરીને બતાવવાની હોય. ચેલેન્જ એકબીજાના રાજકીય ચેલેન્જનો કોઈ એનાથી પબ્લિકનો કોઈ ભલો થતો નથી. કારણ કે જ્યારે એક ચૂંટણી યોજાય છે, સમય વેડફાય છે, પૈસા વેડફાય છે, કેટલી બધી વસ્તુઓ ખર્ચ થાય છે. બિલકુલ. તો કઈ રમત થોડી છે આ કે તમે વચ્ચે રાજીનામું આપી દો અને હવે ફરીથી ચૂંટણી યોજાશે તો ભાઈ એનો ખર્ચો કોણ ઉઠાવશે? ના, પણ પોલિટિકલી ચેલેન્જ એ એક પક્ષનું કામ છે. બાકી ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે પ્રતિનિધિ કોઈ બી હોય એમને એમના વિસ્તારના કાર્યો પૂરા કરવા જોઈએ. બિલકુલ. દિનેશભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે ફોન લાઈન પર વરુણભાઈ છે. વરુણભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. વરુણભાઈ, આ ચેલેન્જ પોલિટિક્સ આખું તમે સાંભળ્યું જ હશે, જોયા હશે વિડીયો પણ. હવે નરેશભાઈએ પણ સમાધાન કરાવવાની તૈયારી બતાવી છે, આપની શું પ્રતિક્રિયા? જી વરુણભાઈ. હા, નરેશભાઈએ જે કીધું છે મેં હજુ પૂરું તો સાંભળ્યું નથી, પણ નરેશ પટેલે કીધું કે 5 વર્ષ પૂરા કરવા જોઈએ. અને હું એ જ વિષયના એ જ મતમાં છું કે રાજનીતિમાં રોજ ચેલેન્જો આવતી રહેતી હોય, દરેક ચેલેન્જનો પ્રતિકાર ચેલેન્જ ના હોય. રાજનીતિમાં જયારે તમે કોઈ પણ પાર્ટીમાંથી પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાવશો તો પ્રજા તમને 5 વર્ષ એની સેવા કરવા માટે વોટ આપે છે અને પ્રજાનો એ રાઈટ છે કે તમારી જોડે કામોની ઉઘરાણી કરે. કોઈ પણ બાબતમાં વિચલિત થયા વગર કોઈ પણ ધારાસભ્યએ 5 વર્ષ સુધી પ્રજાને માટે સંતોષકારક કામ કરવું જોઈએ. અને કોઈ પણ એમએલએ હોય, ચાહે ગોપાલભાઈ હોય, કાંતિભાઈ હોય કે બીજા કોઈ પણ એમએલએ હોય, આ ઈગો માટે પિક્ચરની સ્ટાઇલની જેમ, ઈગોની જેમ એક દિવસના સીએમ બનાવવાની કે આ વાત એક દિવસના હોય, એક ધારાસભ્યની ચૂંટણી કરવી એના માટે સરકારના ચૂંટણી પંચના લાખો કરોડો રૂપિયા અને લાખો કરોડો માનવ કલાકોનો ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે એક ચૂંટણી ધારાસભ્યની કરવા માટે. એટલે કોઈ પણ માણસે અને કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો કમસે કમ એટલા જવાબદાર હોવા જ જોઈએ કે પોતાના વ્યક્તિગત કોઈ કારણોસર કે વિધાઉટ એની મેજર સ્પેશિયલ રીઝન્સ આવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને વાત રાજનીતિમાં વાત હંમેશા અહમ ઉપર ના લેવી જોઈએ. રાજનીતિમાં રોજ વખાણ થાય, રોજ ગાળો પડે, રોજ નિંદા થાય, રોજ એપ્રિસિએશન થાય અને રોજ આપણું કોકનું કોક સારું ખરાબ બોલતું રહે. આ બધું ચાલ્યું જ કરે. ઇટ ઇઝ અ પાર્ટ ઓફ જનરલ લાઈફ, ઓપન લાઈફ. જાહેર જીવનમાં રહેવું હોય તો આ બધું પચાવવું પડે દરેક જાહેર જીવનના વ્યક્તિએ. બિલકુલ વરુણભાઈ, જાહેર જીવનમાં છો, લોકોએ મત એટલા માટે આપ્યા છે કે 5 વર્ષમાં તેમના જે વિસ્તાર છે તેમાં વિકાસ થશે, તેમને સુવિધાઓ મળશે, નહીં કે 5 વર્ષની વચ્ચે જ તમે રાજીનામું આપી દો અને ફરીથી ચૂંટણી યોજાય.
વરુણભાઈ, એક વાત એ પણ થઈ રહી છે કે ધારાસભ્યો એકબીજાને રાજીનામાની ચેલેન્જ આપી રહ્યા છે, તો ધારાસભ્યો કેમ એકબીજાને એવી ચેલેન્જ નથી આપતા કે આ રોડ બનતા 5 વર્ષ લાગે છે તો એ હું 2 જ વર્ષમાં બનાવી દઈશ, હું તમને ચેલેન્જ આપું છું કે શું તમે 2 વર્ષમાં બનાવી શકો? આવી ચેલેન્જ કેમ નથી આપતા? વિકાસની ચેલેન્જ કેમ નથી કરવામાં આવતી? જો પહેલી વસ્તુ એકે રાજીનામું આપવાના નથી, આ ખોટી ચર્ચા છે. બરોબર, આ રાજીનામું કોઈ આપવા નથી, કારણ કે તે કીધું કે રાજીનામું આપી દઈશ ને આ છે તે એક મીડિયામાં આપેલું એક સ્ટેટમેન્ટ છે, એને બહુ ગંભીરતાપૂર્વક ના લેવું જોઈએ. કોઈ રાજીનામું નથી આપવાનું અને ફરીથી ચૂંટણી આવે એવી કોઈ થવાનું નથી. આ એક સનાતન સત્ય છે. ઇટ ઇઝ જસ્ટ પોલિટિકલ. વરુણભાઈ, એક સવાલ, એટલે તમને શું લાગે છે કે આ પબ્લિસિટી સ્ટન્ટ છે? એટલે એક આ પોલિટિકલ સ્ટેટમેન્ટ છે, જાહેર જીવનનું પોલિટિકલ સ્ટેટમેન્ટ છે. ઇટ ઇઝ નોટ અ વેરી સિરિયસ, એટલે એકદમ ગંભીર પ્રકારનું આ સ્ટેટમેન્ટ કે વિધાનસભાના બોર્ડ ઉપર કે ગૃહમાં આપેલું આ નિવેદન નથી. આ ખાલી મીડિયામાં આપેલું નિવેદન છે. આને હું નથી માનતો કે એકે આટલું ગંભીરતાથી લીધું હોય અને એકે રાજીનામું આપવા જવાના હોય એવું મારું 100% મક્કમપણે માનવું છે. બોથ આર વેરી સીઝન પોલિટિશિયન. કોઈ નવો હોય એને વાત કરે અને 2 વર્ષથી જાહેર જીવનમાં આવ્યો વાત કહી. કાંતિભાઈ બહુ સીઝન પોલિટિશિયન છે, એટલે એ જાણે છે કે મીડિયામાં કઈ રીતે નિવેદન અપાય. એમને ગૃહમાં જઈ રાજીનામું નહીં આપ્યું, રાજીનામું આપવું તો 3 જઈને આપ્યા હોય, એમાં રાહ ના જોવે જઈને આપવાનું હોય. બિલકુલ વરુણભાઈ, આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો તમે સાંભળ્યું, આપણી સાથે પાટીદાર અગ્રણી વરુણ પટેલ ફોન લાઈન પર હતા અને વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં વરુણ પટેલે મોટો દાવો કર્યો છે કે 2 માંથી એક પણ ધારાસભ્ય રાજીનામું આપવાના નથી. આ માત્ર કરવામાં આવેલી વાતો છે. બંને નેતાઓનું આ એક રાજકીય નિવેદન છે અને 2 માંથી એક પણ ધારાસભ્ય કે રાજીનામું નહીં આપે, રાજકીય નિવેદનને ગંભીરતાથી ન લેવા જોઈએ, આ વાતનો પણ વરુણ પટેલે ઉલ્લેખ કર્યો.